યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મિત્રો આપ સૌ લોકો મજામાં લેશો ને હું પણ મજામાં છું હું નિલેશ પરમાર આપણા માટે જોરદાર દેશી પશુપાલક લગતી મિત્રો માહિતી લઈને આવું છું એટલા માટે આપણે યુટ્યુબ ચેનલ જો નવા આવ્યો તો જરૂર ને જરૂર આપણે ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો અને આશા કરું છું તમને આજના વિડીયો આજની માહિતી તમને જો સારામાં સારી લાગતી હોય તો મિત્રો વિડીયોને શેર કરી દેજો જેનાથી આપણા પશુપાલક ભાઈઓને જોરદાર રીતે આ માહિતી મળી રહે અને આજનો ટોપિક છે જ્યારે તમારી કોઈ પણ મિત્રો ગાય અથવા ભેંસ હોય જ્યારે એને જર ન પડતી હોય તો એને લગતી આજનો આપણે મિત્રો વિડીયો લઈને આવ્યા છે એટલા માટે વિડીયોના અંત લગીને મિત્રો બન્યા રહેજો અને જો નવા આવ્યા હોય તો લાઈક શેર અને ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો તો જલ્દી કરી દઈશું આપણે મિત્રો વિડીયોની શરૂઆત તો જ્યારે આપણું ગાય અથવા ભેંસની અંદર જ્યારે જર ન પડતી હોય તો એના ઘણા એવો મિત્રો કારણ હોય છે કે જેનાથી તમારું કોઈ પ્રકારનું ગાય કે ભેંસની અંદર જર પડવાના કારણ મેન વસ્તુ કે જ્યારે માલ તમારું વિયાજણની અંદર મિનિમમ 10 થી 15 દિવસની વાર હોય ત્યારે જો તમે એને સારામાં સારી રીતે જો એનો ક્વોલિટી વ્યવસ્થિત રીતે એનું માલને સારામાં સારી રીતે જો તમે સારવાર કરો મિત્રો તો જોરદાર રીતે તમારા માલની અંદર દૂધની અંદર વધારો થશે પ્લસ ફેટની અંદર પણ વધારો થાય કોઈ પ્રકારની માલની અંદર માંદાઈ પડવાની જે શક્યતા રહે એ પણ ન રહે પ્લસ મેન વસ્તુ કે માલની શક્તિ પણ ન ઘટે તેનાથી માલને કોઈ પ્રકારની નુકસાની ન થાય તો એવા ઘણા એવા કારણ છે પ્લસ કે જો તમે માલ તમારું વયાઈ જાય ત્યારે તમે જો એને સારામાં સારી રીતે સારી ક્વોલિટીનું ખાંડ છે સારી ક્વોલિટીનું દાણ છે સારી ક્વોલિટીના મિલર મિક્સર પાવડર આવે છે મતલબ સારી ક્વોલિટીનો પાવડર અત્યારે માર્કેટની અંદર મળે છે સારામાં સારું કેલ્શિયમ અત્યારે માર્કેટની અંદર મળે છે તો એનાથી માલને જોરદાર રીતે ફાયદો રહે છે તો જ્યારે માલ તમારું વયાઈ જવાની તૈયારી હોય અને જ્યારે માલ વયાઈ ગયું હોય અને ત્યારે થોડોક ટાઈમ લઈ મિત્રો આપણે જર ન પડતી તો ઘણા એવા દેશી ટોપિક હશે ઘણા એવા લોકોને ઘણા કારણ છે મિત્રો તમારી ગાય અથવા ભેંસની અંદર જ્યારે જર ન પડતી હોય તો તમે કોઈ નુસ્ખો અજમાવશો ને તે જરાક મિત્રો કોમેન્ટમાં કહેતા કહી દેજો જેનાથી આપણે પણ ખ્યાલ પડે કે ભાઈ આપણું કોઈ પ્રકારની દેશી છે તો તમારા એ માધ્યમથી આપણે વિડીયો મિત્રો બનાવીશું તો હું આજની દેશી માહિતી લઈને મિત્રો આવ્યો છું તો જ્યારે તમારું કોઈ પણ ગાય અથવા મિત્રો ભેંસ હોય જ્યારે જર ન પડે ને ત્યારે મિનિમમ 200 થી 250 ગ્રામ મિત્રો લઈ લેવાની છે હળદર યાદ રાખજો કે 200 થી 250 ગ્રામ લઈ લેવાની છે મિત્રો હળદર અને 200 થી 250 ગ્રામ જેટલું મિત્રો લઈ લેવાની છે આપણે જીરું જે જીરું છે ને તે સારી ક્વોલિટીનું લેવું જેનાથી એને શું છે કે માલની અંદર જોરદાર રીતે એનો ફાયદો રહે પ્લસ એને જીરુંને પાવડર બની નાખવાનું છે મસ્ત મજાનું એને પાવડર બની નાખવાનું છે અને આ જે નુસ્ખો છે ને જ્યારે તમારો માલ વહી જાય ને જો તમે તરત ખવડાવશો તો પણ ચાલશે અથવા મિનિમમ 1 કલાક રહીને ખવડાવશો તો પણ ચાલશે તો આને સવાર મસ્ત મજાનું હળદરની સાથે એને મિશ્રણ કરી નાખવાનું છે પાવડર બનાવી ખાંડમાં ખાઈ જાય તો ખાંડની અંદર જો પાણીની અંદર તમે એને પ્રવાહી તરીકે બનાવીને પાઈ શકો તો પાણીની અંદર પણ પી જશે જો પી જશે એટલે મિનિમમ કલાકની અંદર મિત્રો જર પડી જાય છે અને જોરદાર રીતે તમારા માલની અંદર જે કોઈ પ્રકારનું પેટને લગતી જે ખરાબી રહી જતી છે તો હળદર અને જીરું બહુ સારામાં સારું માલની કામ કરે છે પ્લસ પાચન શક્તિની અંદર પણ જીરું અને હળદર સુધારો કરશે અને માલનો જોરદાર રીતે એનો વિકાસ થશે અને દૂધની ક્વોલિટીની અંદર પણ એનું રિઝલ્ટ મળશે એટલા માટે જો દેશી માહિતી મિત્રો આપણે આવાની વેજી લાવતા રહીશું અને જો વિડીયો આજનો મિત્રો સારો લાગતો હોય તો વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરી દેજો જો ચેનલની અંદર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો હવે મળશું આપણે જે નવા ટોપિકની સાથે વિડીયો સારો લાગે તો મિત્રો શેર કરતા રહેજો અને મળીએ હવે આપણે નવા ટોપિકની સાથે તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી જય જવાન અને જય કિસાન સાથે મળશું હવે આપણે નવા ટોપિકની અંદર